ભાવનગરમાં 9 કરોડથી વધુ કિંમતનું અંદાજે 9 કિલોગ્રામ એમ્બરગ્રીસ ઝડપાયું, 8 આરોપીઓ ઝડપાયા. ભાવનગર જિલ્લાના બુધેલ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીએ મળેલી બાતમીના આધારે સફળ કાર્યવાહી હાથ ધરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી અંદાજે 4 કરોડથી વધુ કિંમતનો 4 કિલોગ્રામથી વધુ એમ્બરગ્રીસ કબજે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલો વધુ તપાસ માટે વર્તેજ પોલીસ અને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વન વિભાગે વધુ 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 5 કરોડથી વધુ કિંમતનું અંદાજે 5 કિલોગ્રામ એમ્બરગ્રીસ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આમ બંને કાર્યવાહીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી 9 કરોડથી વધુ કિંમતનું અંદાજે 9 કિલોગ્રામ એમ્બરગ્રીસ કબજે કરવામાં આવ્યું છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં એક જ કેસમાં આટલા મોટા પ્રમાણમાં એમ્બરગ્રીસ ઝડપવાની આ પ્રથમ ઘટના હોવાનું માનવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુડ ન્યૂઝ, ભાવનગર. મારું નામ બીજી ગલાણી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ભાવનગર. સાહેબ, ખાસ કરીને એમ્બરગ્રીસ જે ઝડપાયું છે, 4 જેટલા આરોપી છે, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપાયું છે. સમગ્ર મામલો કઈ રીતના છે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ મામલે કઈ રીતના તપાસ કરી છે? તારીખ 10/7/2026ના રાત્રિના સમયે પોલીસ કંટ્રોલમાંથી મેસેજ મળેલ કે એમ્બરગ્રીસ જે વેલ માછલીની ઉલટી તરીકે ઓળખાય છે, જે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે બાતમીના આધારે, અને તેની ઓળખ અને તેમજ એફએસએલ ટીમ બોલાવવામાં આવેલ અને ફોરેસ્ટ ઓફિસરને બોલાવવામાં આવે. ત્યારબાદ અમારી ટીમ સાથે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ. બાદમાં એસએમસીની ટીમ દ્વારા વર્તેજ પોલીસ સ્ટેશનને આખો કેસ છે જે વેલ માછલીની ઉલટી વાઇલ્ડલાઇફ એક્ટ મુજબ જોગવાઈ થયેલી છે, તેથી તેની તપાસ ફોરેસ્ટ ઓફિસરને કરવાની રહેતી હોય, જેથી તેને વર્તેજ પોલીસ સ્ટેશનને તપાસ સોંપણી કરવામાં આવેલ. બાદ વર્તેજ પોલીસ સ્ટેશન દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાવનગરને તપાસ સોંપણી કરવામાં આવેલ. બાદમાં જે મુદ્દામાલનો કબજો આરોપીનો જે 4 આરોપી ઝડપાયેલા હતા તેનો કબજો મેળવેલ. જે એસએમસીની ટીમે જે મુદ્દામાલ પકડેલો હતો તે 4 કરોડ જે ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ છે જે આ સ્પમની જે ઉલટીની એમ્બરગ્રીસની 4 કરોડ 30 લાખ જેટલો મુદ્દામાલ ઝડપાયેલ હતો. બાદમાં ભાવનગર રેન્જ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972માં જે વેલ માછલીનું જે સ્પમ છે, જે ઉલટી છે, જે બેન છે, જે ટૂંકમાં ગેરકાયદેસર વેચાણ કરવું, તેનો કબજો રાખવો, જે સરકારી પ્રોપર્ટી છે તે બેન છે, એટલા માટે થઈ અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવેલ. બાદમાં જે આનું ઊંડાણ સુધી પગેરું મેળવવા આ વારંવાર જે ધોલેરાથી લઈ મહુવા સુધીની જે દરિયાઈ કોસ્ટલ પટ્ટીમાં વારંવાર આવા કેસ થાય છે, તો ક્યાંથી આવે છે, શું છે, તેનું પગેરું મેળવવા માટે ભાવનગરની ટીમ ઊંડાણપૂર્વક તપાસ કરતા બીજા 4 આરોપી ખડસલિયા ગામે તેમજ ભાવનગર સિટી વિસ્તારમાંથી પકડવામાં આવેલ છે. અને જે ખડસલિયા ગામના જે મૂળ આરોપી છે તેઓ પાસેથી બીજો 5 કરોડ 10 લાખનો મુદ્દા માલ પણ રિકવર કરવામાં આવેલ છે. સાહેબ, આની અંદર હજુ પણ વધારાના કોઈ આરોપી ઝડપાયું લાગે છે? શું મામલો શું? હાલ જે એસએમસીની ટીમ દ્વારા જે વેચાણ કરવાવાળા આરોપી પકડવામાં આવેલ હતા, ત્યારબાદ ભાવનગર વન વિભાગની ટીમ દ્વારા જે મૂળ સુધીના આરોપીઓ પકડવામાં આવેલ છે. તપાસ ચાલુ છે. સાહેબ, આ જે એમ્બરગ્રીસ છે એ કેવા પ્રકારના ઉપયોગમાં લેવાતું હોય છે? મોટા ભાગે જે લક્ઝરિયસ પરફ્યુમ છે, જે વિવિધ ઇન્ટરનેશનલ માર્કેટમાં જે બહુ હાઈ લેવલના કન્ટ્રી છે એના માટે થઈને ઉપયોગ થાય છે.